હેલો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો હું ખાસ એમના માટે બનાવી રહ્યો છું જે લોકો સ્ટોક માર્કેટમાં રેગ્યુલર ઇન્કમ મેળવવા માંગે છે. જે લોકો ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એ લોકોને એવો ડર હોય છે કે એમનું કેપિટલ બ્લોક ન થઈ જાય અને જે એમને અત્યારે રેગ્યુલર ઇન્કમ મળે છે તે સ્ટોપ ન થઈ જાય. તો આ વિડીયો ખાસ હું એમના માટે બનાવી રહ્યો છું કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી અને વર્ષે એફડીથી પણ વધુ ઇન્ટરેસ્ટ મેળવવા માંગે છે અને એમના વેલ્થને પણ ગ્રો કરવા માંગે છે, એના માટે આ ખાસ વિડીયો છે. આજે હું તમને એક એવો સ્ટોક આપવા જઈ રહ્યો છું જે તમને એફડીથી પણ વધુ ડિવિડન્ડ આપશે, જેનું ડિવિડન્ડ yield છે 9.5%. ઓલમોસ્ટ એફડીથી પણ વધુ છે અને જેમાં અત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી પણ છે. તો ચાલો આપણે સ્ટોક એનાલાઇઝ કરીએ. એ સ્ટોકનું નામ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. આ સ્ટોક અત્યારે આપણને એક સારા એવા લેવલથી એન્ટ્રી મળે એમ છે. આ સ્ટોક ફેબ્રુઆરી 2024માં ઓલમોસ્ટ 196 સુધીનો હાઈ હતો જેનો, અને એનો આજનો જે ક્લોઝ રેટ છે 122 રૂપિયાનો આજનો ક્લોઝિંગ રેટ છે. અહીંયા મેં તમને એમના ઇન્વેસ્ટમેન્ટ લેવલ આપેલા છે 1, 2, 3, 4 કે જે એના મેજર લેવલ્સ છે જ્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો એનું ફર્સ્ટ લેવલ છે ઇન્વેસ્ટમેન્ટનું 114 રૂપિયા એનું ફર્સ્ટ લેવલ છે 114, એટલે અહીંથી આપણે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકીએ. સેકન્ડ લેવલ છે 100 રૂપીસ, અને જો માર્કેટ વધારે પડતું ખરાબ થાય તો આપણને ફરીથી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે 89 અને 76 રૂપીસે. આ એના મેજર લેવલ્સ છે. આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એક મેઇન બેનિફિટ એ છે કે જો પ્રાઇસ આપણને ઇન્સ્ટન્ટ, જો આપણને આમાં ગ્રોથ નથી મળતો તો આપણને એમાં 9.5% સુધીનું ડિવિડન્ડ તો મળે જ છે. અને આ સ્ટોક આપણને નેક્સ્ટ 6 મંથ સુધીમાં મે બી એવા ચાન્સીસ છે કે એ 150 રૂપીસ, એટલે કે અત્યારના ભાવથી 122 રૂપિયાથી લગભગ ઓલમોસ્ટ 25% સુધીનો અહીંથી આપણને જમ્પ મળી શકે છે. અને એનું સેકન્ડ સેલિંગ ઝોન આવે છે 180 રૂપીસ, એટલે કે અહીંથી આપણને ઓલમોસ્ટ 35 to 40% ઉપર આપણને મળી શકે છે. આ એક આપણે લેવલ આપેલા છે, મેજર લેવલ છે જ્યાં તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ મુજબ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ વિડીયો આપણે એજ્યુકેશન પર્પઝ માટે આપેલો છે, જ્યાં તમે જોઈ શકો છો અમે બધા લેવલ આપેલા છે. એ લેવલ પર તમારા એડવાઇઝર મુજબ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.